ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં સેમિસ્ટર 2નો લેસન નંબર 6 માનવ સંસાધન તેના વિશે અભ્યાસ કરવાના છે. અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે. દરેક વિદ્યાર્થીએ પોતાના કુટુંબ વિશેની માહિતી તૈયાર કરશે, જેમાં નામ, અભ્યાસ, ઉંમર, સ્ત્રી પુરુષ, ધંધો, પોતાના રહેઠાણની વિગત એટલે કે સરનામું હશે. સમગ્ર વર્ગખંડનું એકત્રીકરણ કરી તેને વિવિધ જૂથમાં વર્ગીકૃત કરી માહિતી તૈયાર કરવી. કે જેમ કે દાખલા તરીકે એસએસસી સુધી કોણ ભણેલું છે, એચએસસી એટલે કે 12મા સુધી, અને ગ્રેજ્યુએટથી પણ વધુ વગેરે માહિતી મેળવી શકીએ છીએ આપણે. શું તમે જાણો છો, આપણે આખા વર્ગખંડની વિદ્યાર્થી દીઠ કુટુંબની માહિતી મેળવી તેમને સમગ્ર દેશની પણ આવી માનવ વસ્તી સંબંધી માહિતી નિયત સમયાંતરે મેળવવામાં આવે છે. જેમ આપણે કોઈપણ વર્ગની આવી રીતે વિદ્યાર્થી દીઠ કુટુંબની માહિતી મેળવીએ છીએ, તેમ સમગ્ર દેશની પણ આપણે આવી માનવ વસ્તી સંબંધી માહિતી સમયાંતરે મેળવવામાં આવી છે. તેના વિશે આપણે અહીંયા જાણકારી મેળવવાના છે. એક તો પહેલાં અહીંયા આપણે એ જોવાનું છે કે વસ્તી ગણતરી શું છે અને શા માટે તે જરૂરી છે. કોઈપણ દેશના અથવા કોઈપણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહે છે. ફરી એકવાર કહું, કોઈપણ દેશના અથવા તો કોઈપણ વિસ્તારના જે વસતા લોકો છે તેના વિશેની વિધિવત રૂપે માહિતી મેળવવી હોય અને તેની નોંધણી કરવાની બાબત જે હોય એને નોંધીએ માહિતી મેળવીને તેને આપણે વસ્તી ગણતરી કહીએ છીએ, જે દર 10 વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે. આ વસ્તી ગણતરી કોઈ એમને એમ ના કરી શકે, અને આટલા મોટા દેશની વસ્તી ગણતરી કરવી એ પણ કંઈ સહેલું કામ નથી. તો આજે દર 10 વર્ષ થાય ત્યારે કેન્દ્ર સરકાર આપણને આદેશ આપે ત્યારે આ વસ્તી ગણતરી કરીએ છીએ, જેને સેન્સસ અથવા તો જનગણના પણ કહેવાય છે. આપણા દેશમાં પણ 2011માં છેલ્લા સેન્સસ વસ્તી ગણતરી કરવામાં આવી. આપણા દેશની અંદર છેલ્લે ક્યારે 2011માં આ વસ્તી ગણતરી કરવામાં આવી, જે આઝાદી મળ્યા પછીની 7મી વખતની હતી. હવે આપણને આઝાદી ક્યારે 1947માં મળીને, તો એના પછીની આ 7મી વખતની વસ્તી ગણતરી હતી. આ વખતે દેશના દરેક નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન પણ થયેલ છે. આ વખતે એટલે કે જ્યારે 2011માં છેલ્લી ગણતરી થઈ ત્યારે દરેક નાગરિકને શું આપવામાં આવ્યું? એક યુનિક નંબર આપ્યો અને એક ઓળખપત્ર તે પણ થયેલું છે, જે આ 2011ની વસ્તી ગણતરીની વિશેષતા છે. દરેક ભારતીય નાગરિકે તરીકે પોતાના કુટુંબની સાચી માહિતી આપી સહકાર આપવો એ આપણી ફરજ છે. જ્યારે આ વસ્તી ગણતરી થાય ત્યારે આપણે બધાએ શું કરવું જોઈએ? આપણા પોતાના કુટુંબની સાચી માહિતી આપીને આ જે આપણી સરકાર છે તેને સહકાર આપવો એ આપણી નૈતિક ફરજ છે. માનવ વસ્તી એ દેશનું માનવધન છે. કોઈપણ દેશના વિકાસનો મોટો આધાર માનવ સંસાધન પર છે. હવે માનવ વસ્તી એ શું છે? આપણા દેશનું માનવ ધન છે, અને કોઈપણ દેશના વિકાસમાં સૌથી મોટો આધાર આ માનવ સંસાધન પર રહેલો છે. માનવ વસ્તી એ શું છે? દેશની મૂડી છે. દેશનું મૂડી એટલે કે ધન એક પ્રકારનું. દેશના વિસ્તાર અને કુદરતી સંપત્તિ થકી જ દેશનો વિકાસ થતો નથી. ખાલી દેશનો વિસ્તાર હોય, વિસ્તાર એટલે કે વિશાળતા એમ,
અને કુદરતી જે સંપત્તિ હોય તેનાથી દેશનો વિકાસ થતો નથી. દેશના આર્થિક વિકાસનો પાયો દેશની માનવ વસ્તીનું કદ અને ગુણવત્તા પર રહેલો છે. હવે દેશનો જે આર્થિક વિકાસ થાય છે તેનો મુખ્ય પાયો શું છે? માનવ વસ્તીનું કદ. જેમ જેમ માણસ વધે તેમ તેમ કામ સારું થાય ને એ રીતે. અને ગુણવત્તા સાથે સાથે શું જળવાવી જોઈએ? કોઈ પણ કાર્યની ગુણવત્તા જળવાવી જોઈએ. તો આ ગુણવત્તા પર રહેલો છે. ફરી એકવાર તમારી જોડે ટેક્સ્ટ બુક હોય તો અહીંયા અંડરલાઇન કરી શકો છો કે દેશનો વિસ્તાર અને કુદરતી સંપત્તિ થકી દેશનો વિકાસ થતો નથી. દેશનો આર્થિક વિકાસનો પાયો તો દેશની માનવ વસ્તીનું કદ અને ગુણવત્તા પર રહેલો છે. લોકોના આરોગ્ય, શિક્ષણ, કાર્યકુશળતા તેમજ મહેચ્છાઓ જેવી બાબતો ઉત્પાદકતા વધારે છે. હવે લોકોનું જે આરોગ્ય છે, શિક્ષણ છે, પછી તેમની કાર્ય કરવાની કુશળતા અને તેમની મહેચ્છાઓ એટલે કે ઈચ્છાઓ, આવી બાબતો પર ઉત્પાદકતા વધારે છે, જેથી દેશનો વિકાસ થાય છે. હવે આપણા દેશની વસ્તીની ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવી છે. હવે આપણને એમ પ્રશ્ન થાય કે વસ્તી ગણતરી કરીને શું ફાયદો? પણ વસ્તી ગણતરી કેમ કરાય છે? કે આપણા દેશની વસ્તીની શું જાણવા? ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક વિકાસ થાય એનું આયોજન કરવાના હેતુથી, એ ધ્યેયથી આ વસ્તી ગણતરી કરવામાં આવે છે. દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ, ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન, ઉદ્યોગો, વીજળી, રોજગારી, શિક્ષણ અને સંરક્ષણ વિષયક આયોજન કરવાના ભાગરૂપે પણ વસ્તી ગણતરી કરવી જરૂરી બને છે. હવે વસ્તી ગણતરી કરવાથી આપણે દેશનું સારી રીતે આયોજન કરી શકીએ છીએ. જેમ કે દેશ આપણો કેવો છે? વિકાસલક્ષી છે. તો તેના માટે આપણે પંચવર્ષીય યોજનાઓ કરીએ, પછી ખોરાકની, પાણીની, પછી રહેઠાણનું વ્યવસ્થાપન, ઉદ્યોગો, વીજળી, એમને રોજગારી કેવી રીતે મળશે, શિક્ષણ, સંરક્ષણ વિષયક વગેરે આયોજનના ભાગરૂપે આ વસ્તી ગણતરી કરવી જરૂરી બને છે. હવે તો ભારતમાં લુપ્ત થતા પ્રાણીઓ, પક્ષીઓ અને વૃક્ષોની પણ વન ખાતા તરફથી ગણતરી કરવામાં આવે છે. માનવની તો ગણતરી થાય જ છે, પણ તેના સાથે સાથે ભારતમાં જે લુપ્ત થતા પ્રાણીઓ છે, પક્ષીઓ છે તથા વૃક્ષો, તેમની પણ વન ખાતા તરફથી ગણતરી કરવામાં આવે છે તથા પાલતુ પ્રાણીઓની પણ ગણતરી હાથ ધરવામાં આવે છે. તેથી તે અંગે જરૂરી પગલાં લઈ શકાય. આમ આવી રીતે કે વસ્તી ગણતરી શું છે અને શા માટે તેની જરૂરી છે એની સમજ. હવે ભારતની વસ્તી અંગેનો ખ્યાલ. હવે ભારતની વસ્તી અંગેનો ખ્યાલ જોઈએ તો એક તો આપણો દેશ કુલ ભૂમિ વિસ્તાર કેટલો છે? 32,87,263 ચોરસ કિલોમીટરનો છે, જે દુનિયાના કુલ વિસ્તાર પૈકી ફક્ત 2.42% જ છે. દુનિયાનો કુલ જે વિસ્તાર હોય એમાંથી આપણને કેટલો મળેલો છે? 2.42% જેટલો. વિસ્તારની રીતે ભારત દુનિયામાં કયા ક્રમે? 7મા ક્રમે છે. વિસ્તારની દ્રષ્ટિએ, વસ્તીની દ્રષ્ટિએ નહીં, હા. અને પણ દુનિયાની કુલ વસ્તીના 16%થી વધુ લોકોની વસ્તી ભારતમાં રહે છે. હા, અને વસ્તીમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. ફરી એકવાર, એક તો આપણને દુનિયાની કુલ વિસ્તાર પૈકી કેટલો વિસ્તાર છે આપણી જોડે? 2.42%. અને વિસ્તારની રીતે ભારત દુનિયાના કયા ક્રમમાં આવે છે? 7મા ક્રમે. પણ દુનિયાની કુલ જે વસ્તી છે, ટોટલ વસ્તી માનીએ, જેમ કે 1 કરોડ 2 કરોડ માની, એ આપણા ભારતની ગણીએ, પણ આખી દુનિયાની માનો કે 50 કરોડ થઈ કે 40 કરોડ થઈ, તો એની 16%થી વધુ લોકો અહીંયા ભારતમાં રહે છે. અને વસ્તીની દ્રષ્ટિએ ચીન પછી ભારત બીજા ક્રમે છે.
અહીંયા તમને ભારતનો નકશો દેખાય છે અને એ નકશાની અંદર શું આપેલું છે? રાજ્ય પ્રમાણે આપણા ભારત દેશની જે ગણતરી થઈ 2000ની તે આપેલું છે. અને એમાં જોઈને તમે અહીંયા આ બાજુમાં જે કોષ્ટક આપેલું છે તેમાં દેશ, રાજ્ય, જિલ્લો, ગામ પ્રમાણે પુરુષ સ્ત્રીની કુલ વસ્તી નોંધી શકો છો. આ તમે ભારતનો નકશો જુઓ તો તમને ખબર પડે કે ભાઈ દરેક રાજ્યમાં આપણી કેટલી વસ્તી છે. તો એ તમે જાણ માટે એને એકવાર વાંચી લેજો. ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન પણ કહેવાય છે. હવે આપણી જે ગુણવત્તાવાળી વસ્તી તો હોય બરાબર, પણ કંઈ કામની ના હોય, એનામાં કંઈ આરોગ્ય સારું ના હોય, કાર્ય કરવાની કુશળતા ના હોય, તો એ ગુણવત્તા વગરની. તો આવી જે ગુણવત્તાવાળી માનવ વસ્તી છે તેને આપણે શું કહીશું? માનવ સંસાધન પણ કહીએ છીએ. માનવ શક્તિનું મૂલ્ય બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે. માનવ શક્તિનું જે પણ મૂલ્ય છે તે શેના પર રહેલું છે? બૌદ્ધિકતા અને આપણી જે સાક્ષરતા એટલે કે કેટલા ટકા આપણે કેટલું ભણેલા છીએ તેના પર રહેલું છે. દેશના વિકાસમાં પ્રતિભાવંત નાગરિકો જેવા કે પ્રતિભાવંત નાગરિકો કોને કહેવાય? એક તો ડૉક્ટરો, કેળવણીકારો, એન્જિનિયરો, રમતવીરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ખેડૂતો, કલાકારો, કામદાર વર્ગોના લોકો તેમજ સમજદાર નાગરિક એ માનવ શક્તિના સ્ત્રોત રૂપે છે. આ બધાથી આપણને શું મળે છે? આ નાગરિકોથી માનવ શક્તિના સ્ત્રોતરૂપ ગણાય છે. આપણું યુવાધન અને બાળકો પણ આપણી માનવ સંપત્તિ છે. તો માનવ શક્તિનું મૂલ્ય બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે. હવે વસ્તી વૃદ્ધિ 2001થી 2011ના દાયકા દરમિયાન ભારતીય વસ્તીમાં 18.1 કરોડ જેટલી જનસંખ્યાનો વધારો થયેલો છે. છતાં પણ વસ્તી વધારાનો દર ઘટ્યો છે. હવે જો 2001થી તો 2011ના દાયકા એ સમય 10 વર્ષની અંદર ભારતીય વસ્તી કેટલી વધી? 18.1 કરોડ એટલી વધારો થયો. તેમ છતાં પણ વસ્તી વધારાનો દર ઘટ્યો, જે બહુ અગત્યની વાત કહેવાય. ઉપરાંત શિક્ષિત નાગરિકોની સંખ્યામાં પણ વધારો થયો છે. કારણ કે પહેલાંના જમાનામાં શિક્ષણ બહુ ઓછું લેતા હતા, પણ હવે બધા જ લોકો સાક્ષર થાય છે. 2001માં ભારતીય વસ્તી 102.27 કરોડ જેટલી હતી, જે 2011માં 121.0.1 કરોડ જેટલી થઈ છે. કેન્દ્ર સરકાર વસ્તી વધારાની બાબતે ચિંતિત હોય વિવિધ યોજનાઓ તથા નીતિ નિયંત્રણોની વસ્તી વધારાને અંકુશમાં લેવાના પ્રયાસો કરે છે. કારણ કે આ જમીનને તો એટલું જ રહેવાનું, અને જેમ જેમ વસ્તી વધે તેમ તેમ દરેક સમસ્યાઓ ઊભી થાય છે. માટે આપણી જે કેન્દ્ર સરકાર છે આ બાબતે શું કરે છે? ચિંતા કરે છે. માટે તેઓ વિવિધ યોજનાઓ રચે છે અને નીતિ નિયંત્રણોથી વસ્તી વધારાને અંકુશમાં લાવવા પ્રયત્ન કરે છે. પરિણામે 1.7% જેટલો વસ્તી વૃદ્ધિનો દર નીચો ગયો છે. હવે આ વસ્તી વૃદ્ધિ અહીંયા તમે જોશો કે વસ્તી વૃદ્ધિ માટે ભારતીય વસ્તીનો ચાર્ટ આપેલો છે. 1901માં કેટલી હતી અને 2011 સુધી કેટલી વસ્તી? ધીમે ધીમે વસ્તી વધતી જ ગઈ છે. તો એ અહીંયા ચાર્ટ તમે જોઈ શકો છો. હવે આપણે એ જોવાનું છે કે આ વસ્તી વૃદ્ધિ જે થાય છે તે કેવી રીતે વધતી જાય છે તેના કારણો જોઈશું આપણે. વસ્તી વૃદ્ધિના કારણો. જન્મ મૃત્યુ દરની જેમ વસ્તી વૃદ્ધિ એ કુદરતી છે. જન્મ અને મૃત્યુ કેવું કહેવાય? કુદરતી કહેવાય.
તો એમ આ વસ્તી વૃદ્ધિ પણ કુદરતી છે. પરંતુ વસ્તી વધારા અંગે કેટલાક પરિબળો પણ જવાબદાર છે. કુદરતી વસ્તુ છે તેમ છતાં પણ તેને કેટલાક પરિબળો તેના માટે જવાબદાર છે. જેમાં દેશમાંથી અન્ય દેશમાંથી આવીને સ્થિર થતા લોકો, એક તો બીજા દેશમાંથી આપણા દેશમાં આવે એટલે વસ્તી આપણા દેશની વધે. પછી ઉદ્યોગ ધંધા, વ્યાપાર કે શિક્ષણ અર્થે થતું સ્થળાંતર એ પણ કારણભૂત છે. હવે ઉદ્યોગ ધંધા માટે લોકો બીજા દેશમાંથી અહીંયા આવે, પછી વ્યાપાર કે શિક્ષણ માટે, તો આ બધા અર્થે જે સ્થળાંતર થાય છે તે વસ્તી વૃદ્ધિ માટેનું પરિબળ જવાબદાર છે. ભારતમાં છેલ્લી 2 સદી દરમિયાન વસ્તી વધારાનો દર ઊંચો ગયો છે. પહેલાં વસ્તી વધારાનો દર કેવો હતો? નીચો હતો, કારણ કે બાળ મૃત્યુનું પ્રમાણ વધુ હતું. પહેલાં વસ્તી વધારાનું પ્રમાણ કેમ દર નીચો હતો? કારણ કે બાળ મૃત્યુનું પ્રમાણ ખૂબ હતું. પછી કોલેરા, પ્લેગ, ક્ષય જેવા રોગોનું નિયંત્રણ ન હતું. કોલેરા, પછી પ્લેગ, ક્ષય જેવા જે જીવલેણ રોગો થતા હતા તેના પર આપણો કાબૂ નહોતો, આપણે એની દવા નહોતા. દુષ્કાળ વખતે ભૂખમરાથી મૃત્યુ થતા. દુષ્કાળ પડે ત્યારે ભૂખમરો આવે તેનાથી મૃત્યુ થતા. તબીબી અને સારવારો એટલે કે ડૉક્ટરી સારવાર અને દવાઓ ખૂબ પૂરતી નહોતી. સારા રસ્તાઓ કે ઝડપી પરિવહન પણ નહોતું. તેથી આજે સગર્ભા મહિલાઓ હોય એ મહિલાઓનું પણ મૃત્યુ પ્રમાણ વધતું. આવા કારણોસર વસ્તી વધારો દેખાતો નહોતો. પણ હવે આ બધા જ જે કારણો આપ્યા એના પરથી આપણે શું કરી દીધું છે? નિયંત્રણ લાવ્યા છે, તેમાં સુધારા થયા છે, માટે વસ્તી વધારો વધતો જાય છે. આજે પરિસ્થિતિમાં ઘણો બદલાવ થયેલો છે. હાલમાં મોટે ભાગે પૂરતો અને પોષક આહાર મળી રહે છે. અત્યારના લોકોને મોટે ભાગે કેવો? પૂરતો અને પોષક આહાર મળી રહે છે. તબીબી સારવાર અને દવાઓથી ચેપી રોગોનું નિયંત્રણ થાય છે. ડૉક્ટરીને એના દવાઓથી શું કરી શકીએ છીએ? આપણે આવા જે ચેપી રોગો છે તેના પર નિયંત્રણ લાવી શકીએ છીએ. જેમ કે અત્યારે શેની કોરોનાની મહામારી ચાલી રહી છે, છેલ્લા કેટલા 10 મહિનાથી તો આપણા ઇન્ડિયામાં છે જ. તો આવી રીતે એને હવે બચવા માટે એની રસી પણ શોધાય છે. તો આ રીતે પ્રયત્ન કરીને આવા રોગો પર નિયંત્રણ લાવી શકાય છે. એટલે સરકાર આ બધા પ્રયત્નો કરે તેનાથી વસ્તી વધતી ઘટી જાય છે. સારા રસ્તાઓ, ઝડપી પરિવહન અને ઝડપી સંદેશા વ્યવહારની સુવિધાઓથી તાત્કાલિક સારવાર મળે છે આપણને. સારા રસ્તા થઈ ગયા, પછી એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવા આવવા માટે સાધનો પણ ઝડપી થયા, અને ઝડપી સંદેશા વ્યવહારની સુવિધાના કારણે આપણે બધાને શું મળી જાય? તાત્કાલિક સારવાર મળે છે. કુદરતી આપત્તિ પહેલાં ચેતવણી અને તેના પછીના વ્યવસ્થાપન થકી પુનઃવસન તથા મૃત્યુદરમાં ઘટાડો જોવા મળેલ છે. જ્યારે પણ કુદરતી આપત્તિઓ આવે છે, જેવી કે ભૂકંપ, પૂર, વાવાઝોડું, આ બધા શું કહેવાય? કુદરતી આપત્તિ. તો આ કુદરતી આપત્તિની આપણે શું કરીએ છીએ કે પહેલેથી થોડી વળી ચેતવણી આપી શકીએ છીએ, અને તેના પછીનું જે આવી જાય એ આપત્તિ પછી આપણે એના પછીનું શું કરીએ છીએ? વ્યવસ્થાપન કરીએ છીએ, જે પુનઃવસન થાય છે, અને આના કારણે મૃત્યુદરમાં ઘટાડો થાય છે, જેથી વસ્તીની વૃદ્ધિ જોવા મળે છે. ઉપરોક્ત પરિબળો ઉપરાંત માનવ આયુષ્ય મર્યાદામાં સુધારો થયેલો છે. માનવની જે આયુષ્ય મર્યાદા હોય એમાં સુધારો થયો. 1920માં સરેરાશ આયુષ્ય 40થી 41 વર્ષ આસપાસ હતું. શું હતું? કે આસપાસ હતું, જે આજે 63-64 વર્ષ આસપાસ થયેલી છે. એટલે આપણી ઉંમર શું થઈ ગઈ? વધતી ગઈ, એટલે મૃત્યુનું પ્રમાણ ઓછું થયું. ઉપરાંત કેટલાક કારણોસર જન્મદરમાં પણ ઘટાડો થયેલ નથી, જેમ કે નિરક્ષરતા, અંધશ્રદ્ધા કે વહેમ, રૂઢિચુસ્ત માન્યતાઓની પરંપરા, બાળલગ્ન, ગરીબી, વિધવા પુનઃલગ્ન,
નાના કુટુંબની આદર્શ ભાવનાનો અભાવ જેવા અનેક પરિબળોથી વસ્તી વધારો જોવા મળે છે. હવે મૃત્યુદર તો આપણી ઉંમર જે હતી એ વધી ગઈ. કેટલી થઈ? 40થી 41ના બદલે 63-64, એટલા વર્ષ 20-22 વર્ષ પાછું વધારે માણસ જીવવા લાગ્યો. હા, અને જન્મદરમાં પણ ઘટાડો થયો નથી. કેમ? હજી લોકોમાં શું છે? નિરક્ષરતા છે, અંધશ્રદ્ધા છે, પછી વહેમ, રૂઢિચુસ્ત માન્યતાઓ, બાળ લગ્નો, ગરીબી, વિધવા પુનઃલગ્ન, નાના કુટુંબ આદર્શની ભાવનાનો અભાવ, આવા વગેરે અનેક પરિબળોથી વસ્તી વધારો જોવા મળે છે. વસ્તી વધારો થતાં કેટલીક વ્યવસ્થાપન બાબતની સમસ્યા પેદા થાય છે, જેમાં ખોરાક, પાણી, રહેઠાણ, પર્યાવરણનું પ્રદૂષણ, સંરક્ષણ, રોજગારી, ટ્રાફિક નિયમન વગેરે, જેને ઉકેલ અનેક યોજનાઓ, તકેદારીના પગલાં તથા કાયદાકીય જોગવાઈઓ પણ કરવી પડે છે. હવે શું થાય છે? એના કારણે ખોરાકની, પાણીની, રહેઠાણની, પર્યાવરણનું પ્રદૂષણ, રક્ષણ માટેની, રોજગારી, ટ્રાફિકની વગેરેની યોજનાઓ કરવી પડે છે. તકેદારીના પગલાં તથા કાયદાકીય જોગવાઈઓ પણ કરવી પડે છે. આમ વસ્તી વૃદ્ધિ જે છે એના અનેક કારણો જવાબદાર છે. બાળ લગ્ન આટલું જાણોમાં. બાળ લગ્ન પ્રતિબંધ ધારા મુજબ પુરુષની ઉંમર કેટલી? 21 અને સ્ત્રીની ઉંમર 18 વર્ષ લગ્ન માટે નક્કી થયેલ છે. તે પહેલાં જો કોઈ લગ્ન કરે તો એ શું છે? એક ગુનો છે. આમ આજે વસ્તી ગણતરી શું કહેવાય? બરાબર. અને છેલ્લી આપણી વસ્તી ગણતરી ક્યારે થઈ? 2011માં થઈ. અને ગુણવત્તાવાળી જે માનવ વસ્તી છે તે માનવ સંસાધન કહે છે. પછી વસ્તી વૃદ્ધિ કેટલી થઈ અને વસ્તી વૃદ્ધિના કારણો જાણ્યા. તમારે આની અંદર આ જે 2 પ્રવૃત્તિ આપેલી છે પેજ નંબર 40 પર, તો એમાં તમે આ ભારતની વસ્તીનો જે આખો નકશો આપેલો છે એ તમે સારી રીતે વાંચો તો સમજ પડી જશે કે કયા રાજ્યની કેટલી વસ્તી છે. અને વસ્તી વૃદ્ધિના કારણોમાં ભારતની વસ્તી દર્શાવતો ચાર્ટ છે તેને પણ એકવાર ધ્યાનથી જોઈ લેવો.